Hello everyone, good morning all of you. Okay, in a disaster management, in a previous session, we have learned the types of disaster. બરાબર, ડિઝાસ્ટરના પ્રકાર મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. બરાબર, એક છે જેને આપણે નેચરલ ડિઝાસ્ટર તરીકે ઓળખીએ છીએ અને બીજું છે જેને આપણે મેનમેડ ડિઝાસ્ટર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે કંઈક ટોપિક ભણ્યા હતા તો કે ક્લાસિફિકેશન ઓફ ડિઝાસ્ટર. બરાબર, આજે બે મુખ્ય જે પ્રકાર છે ને આપણે ફર્ધર ક્લાસિફાય કર્યું હતું. જેમ કે તમે જોવા જાઓ તો નેચરલ ડિઝાસ્ટરની અંદર બરાબર તો કે જીઓલોજીકલ હોય, મટીરિયોલોજીકલ હોય, બરાબર, અને થર્ડ આપણે એની અંદર જોયું હતું ડેટ ઇઝ ધી બાયોલોજીકલ. બરાબર, અને આપણે જીઓલોજીકલની વાત કરતા હોય તેની અંદર આવે તો કે અર્થક્વેક, લેન્ડસ્લાઇડ, સુનામી, વોલ્કેનો, માઇનિંગ. બરાબર, આ બધા કોના એક્ઝામ્પલ છે? જીઓલોજીકલના. બરાબર, ત્યાર પછી આપણે મટીરિયોલોજીકલ તો કે મટીરિયોલોજીકલની અંદર ફ્લડ, સાયક્લોન, એવેલેન્ચીસ, ડ્રોટ મીન્સ કે ભાઈ દુકાળ, બરાબર, કોલ્ડ એન્ડ હીટ વેવ, અને લાસ્ટ આપણે જોયું હતું ડેટ ઇઝ ધી સ્ટોર્મ મીન્સ કે ભાઈ તોફાન. અને તમે એઝ અ બાયોલોજીકલની વાત કરતા હો તો બાયોલોજીકલની અંદર એપિડેમિક અથવા તો પેન્ડેમિક, બરાબર, પેસ્ટ એટેક અને ફોરેસ્ટ ફાયર. બરાબર, એવી જ રીતના આપણે મેનમેડ છે તો એને આપણે ક્લાસિફાય કર્યું હતું. બરાબર, તો મેનમેડની અંદર આપણે ક્લાસિફાય કર્યું હતું ત્રણ કેટેગરીની અંદર. બરાબર, વન ઇઝ ધી ટેકનોલોજીકલ ડિઝાસ્ટર, એક્સિડન્ટ, અને થર્ડ હતું દેટ ઇઝ ધી કોમ્પ્લેક્સ ઇમરજન્સી. બરાબર, તમે અહીંયા ટેકનોલોજીકલની વાત કરો તો કેમિકલ્સ છે, બરાબર, અથવા તો ઇન્ડસ્ટ્રીઝ છે મીન્સ કે ઇન્ડસ્ટ્રીયલ, રેડિયોલોજીકલ અથવા તો ન્યુક્લિયર. બરાબર, તો ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ ધી ટેકનોલોજીકલ. બરાબર, આ કોના એક્ઝામ્પલ છે? ટેકનોલોજીકલ ડિઝાસ્ટરના. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે એક્સિડન્ટની અંદર તમે જોવા જાઓ તો રેલ અને રોડ એક્સિડન્ટ. બરાબર, અને સેકન્ડ આપણે એની અંદર જોયું હતું ડેટ ઇઝ ધી પ્લેસ ક્રેશ. બરાબર, ભાઈ જમીન છે, બરાબર, એ ક્રેશ થાય મીન્સ કે જમીન સરકે. બરાબર, એના માટે હ્યુમન છે આંશિક રીતે જવાબદાર હોય. બરાબર, માટે આપણે એને કઈ કેટેગરીને રાખેલું છે તો કે મેનમેડની અંદર. ત્યાર પછી થર્ડની આપણે વાત કરીએ તો કે કોમ્પ્લેક્સ ઇમરજન્સી. કોમ્પ્લેક્સ ઇમરજન્સીની અંદર તમે જોવા જાઓ તો કોમ્પ્લેક્સ ઇમરજન્સીની અંદર આવશે તો કે ટેરરિસ્ટ એટેક, બરાબર, અને વોર. ઓકે, સો ધેટ વી હેવ લર્ન ઇન અ પ્રીવિયસ સેશન. બરાબર, આ બધી વસ્તુ છે આપણે કંઈક પ્રીવિયસ સેશનની અંદર જોયું હતું. બરાબર, અને ત્રીજો ટોપિક આપણે જોયો હતો જેને આપણે કહીએ છીએ ટ્રેન્ડ્સ ઓફ ડિઝાસ્ટર. બરાબર, ભાઈ ઇન્ડિયાની અંદર બરાબર ડિઝાસ્ટરનો ટ્રેન્ડ શું છે, આપત્તિનો ટ્રેન્ડ શું છે? બરાબર, તો મુખ્ય તમે લાસ્ટ ડેકેડની અંદર તમે જોવા જાઓ તો સૌથી વધારે બરાબર ઇન્ડિયાની અંદર બરાબર શું આવે છે તો કે વાવાઝોડું, બરાબર, સાયક્લોન્સ છે, બરાબર, સૌથી વધારે આવેલા. તો તમે એમ કહી શકો કે ભાઈ ઇન્ડિયાની અંદર અત્યારે કરંટ ટ્રેન્ડ છે શેનો છે? સાયક્લોનનો છે. બરાબર, અને સૌથી ઓછું તમે જોવા જાઓ તો એની અંદર શું આવે તો કે સુનામી આવે. સુનામી ફક્ત એક જ વાર 2014ની અંદર આવી હતી. ઓકે, સો ધીસ થ્રી ટોપિક્સ we have learned in the previous session. Okay, now in this session what we have learned. બરાબર, આજના સેશનની અંદર આપણે આજે શું શીખશું તો કે કોઝ ઓફ ડિઝાસ્ટર. બરાબર, ડિઝાસ્ટરના કારણો. બરાબર, કે કયા કારણોને લીધે બરાબર ડિઝાસ્ટર્સ છે બરાબર એ અકર થાય છે અથવા તો ડિઝાસ્ટર છે એ આવી શકે. કોસિક્વન્સીસ મીન્સ કે ભાઈ પરિણામો. બરાબર, ભાઈ કોઈ પણ આપત્તિ આવે છે તો આપત્તિ આવ્યા પછી બરાબર એના પરિણામો ક્યાં હોઈ શકે? બરાબર, કોસિક્વન્સીસ ક્યાં હોઈ શકે? કોસિક્વન્સીસ છે એને તમે જે ઇમ્પેક્ટ પણ કહી શકો છો, અસર. બરાબર, કે ભાઈ ડિઝાસ્ટર આવ્યા પછી એની અસર શું થાય? બરાબર, તો એનું રિઝલ્ટ શું આવે? રિઝલ્ટ પણ તમે એને કહી શકો છો. કંટ્રોલ્સ ઓફ ડિઝાસ્ટર. બરાબર, અને હાઉ ટુ મેનેજ ધી ડિઝાસ્ટર. બરાબર, ભાઈ આપણે કઈ રીતના ડિઝાસ્ટર છે એને કંટ્રોલ કરી શકીએ, કઈ રીતના આપણે એને મેનેજ કરી શકીએ. ઓકે, સો ધેટ વી વિલ લર્ન ઇન ધીસ સેશન. બરાબર, આ વસ્તુ છે આપણે આજના સેશનની અંદર સમજશું. ઓકે, સો ફર્સ્ટ ટોપિક causes of disaster. Okay, the cause of disaster are so many. બરાબર, ડિઝાસ્ટર્સ છે બરાબર એના કારણો ઘણા બધા છે. બરાબર, અમુક કારણો એવા હશે કે જે નેચરલ પ્રોસેસના લીધે ડિઝાસ્ટર છે ઉત્પન્ન થતું હશે, અને અમુક કારણો એવા હશે કે જેમાં હ્યુમન એક્ટિવિટીઝ બરાબર ભાઈ મનુષ્ય દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ દ્વારા બરાબર ડિઝાસ્ટર છે એ અકર થતું હશે. એઝ પર ધી સર્વે ઓફ ક્રેડ. બરાબર, ક્રેડ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધી ક્રેડ? બરાબર, અહીંયા તમને એક વર્ડ આપેલો છે ડેટ ઇઝ ધી ક્રેડ. ક્રેડનું ફૂલ ફોર્મ શું થાય? બરાબર, આપણે આગળ આમ તો જોઈ જ ગયા છીએ. બરાબર, ક્રેડ તો સેન્ટર ફોર રિસર્ચ ઓન ધી એપિડેમિયોલોજી ઓફ ડિઝાસ્ટર. સેન્ટર ફોર રિસર્ચ ઓન ધી એપિડેમિયોલોજી ઓફ ડિઝાસ્ટર. બરાબર, તો આ જે ક્રેડ છે બરાબર એના મત પ્રમાણે બરાબર કોઈ પણ ડિઝાસ્ટર છે બરાબર એ ઉદ્ભવે છે. બરાબર, અથવા તો એ ઉદ્ભવવા માટે બરાબર જે મેજર રોલ મુખ્ય ફાળો કોનો છે તો કે હ્યુમન એક્ટિવિટીઝ છે. બરાબર, ભાઈ આજે હ્યુમન એક્ટિવિટીઝ છે મીન્સ કે માનવ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ એના કારણે બરાબર ડિઝાસ્ટર્સ છે બરાબર એ સૌથી વધારે અકર થાય છે. આવું કોણ કહે છે તો કે આપણને ક્રેડ કહે છે. બરાબર, ક્રેડના સર્વે પ્રમાણે
ધ કોઝ ઓફ ડિઝાસ્ટર ઇઝ ડિફરન્ટ ફોર ઈચ ડિઝાસ્ટર. ભાઈ દરેક ડિઝાસ્ટર છે બરોબર, એનાથી કોઈ પણ ડિઝાસ્ટર આપત્તિ ઉદ્ભવવાના કારણો બરોબર અલગ હશે. એનો મિનિંગ એમ થયો કે ભાઈ દરેક ડિઝાસ્ટર્સ છે બરોબર, તો અલગ અલગ કારણોના લીધે બરોબર. મીન્સ કે ભાઈ ડિઝાસ્ટર હેપન ડ્યુ ટુ અ ડિફરન્ટ રીઝન. હવે કોઈ પણ ડિઝાસ્ટર ઉદ્ભવશે બરોબર, તો એના માટે અલગ અલગ કારણો હશે. ધેર આર ડિફરન્ટ કોઝિસ રિસ્પોન્સિબલ ફોર ડિઝાસ્ટર ગિવન બિલો. ભાઈ અલગ અલગ કારણો છે બરોબર, કે જે ડિઝાસ્ટરની ઉત્પત્તિ માટે અથવા તો ઉદ્ભવ માટે બરોબર જવાબદાર છે બરોબર. તો જે કારણો ડિઝાસ્ટરની ઉત્પત્તિ માટે જવાબદાર છે બરોબર, એવા કારણો તમને નીચે આપેલા છે બરોબર. એમાં તમે સૌથી પહેલાં જોવા જાઓ તો સોઇલ એરોઝન. સોઇલ એરોઝન મીન્સ કે ભાઈ જમીનનું ધોવાણ બરોબર, કે ભાઈ ડ્યુ ટુ સોઇલ ઇરોઝન ઇટ ઇઝ પોસિબલ ટુ કમ્સ એની કન્ડિશન that damage to us in form of disaster such as the landslide, earthquake. ભાઈ સોઇલ ઇરોઝનના કારણે બરોબર એવું શક્ય છે કે કોઈ પણ સમયે બરોબર આપણને નુકસાન છે બરોબર એ પહોંચી શકે. મીન્સ કે ભાઈ સોઇલ ઇરોઝન છે એના કારણે એ આપત્તિના કારણે બરોબર આપણને કોઈ પણ સમયે નુકસાનથી પહોંચી શકે. કઈ રીતના? તો કે સોઇલ ઇરોઝન થાય તો જેના લીધે લેન્ડસ્લાઇડ આવે બરોબર, અર્થક્વેક મીન્સ કે ભાઈ ભૂકંપ આવે બરાબર. કોઈ પણ સમયે આ બધી ઘટના છે એ અચાનક બનતી ઘટના છે બરોબર. તો એના લીધે શું થાય તો કે આપણને નુકસાન થાય. ઇટ રિમૂવ્સ ધી ઓરિજિનાલિટી ઓફ સોઇલ એન્ડ વેજીટેશન ઓફ સોઇલ. ભાઈ જે જમીન છે ભાઈ જમીનની અંદર જે સેન્દ્રિયનું જે પ્રમાણ હોય બરોબર, મીન્સ કે ભાઈ એની જે ઓરિજિનાલિટી છે એને શું કરે? રિમૂવ કરે. ભાઈ જમીનનું ધોવાણ થાય બરોબર, નિક્ષેપણ થાય બરોબર, તો જે જમીન છે ઓરિજિનલ જમીનની રિયાલિટી ઓરિજિનલ જમીન છે બરોબર એ ન રહે બરોબર. એવું બની શકે કે પછી ત્યાં કોઈ પાક ન થઈ શકે. ઓકે, સો ફર્સ્ટ એનું રીઝન્સ છે કોઝ છે ડેટ ઇઝ ધ સોઇલ ઇરોઝન. સેકન્ડ છે ડેટ ઇઝ ધ ટેક્ટોનિક મૂવમેન્ટ. બટ ટેક્ટોનિક મૂવમેન્ટ મીન્સ કે ભાઈ ધરતીકંપ. ટેક્ટોનિક મૂવમેન્ટ મીન્સ કે ભાઈ પૃથ્વીની અંદર પૃથ્વીના પેટાળની અંદર જે પ્લેટ છે બરોબર, એ પ્લેટનું હલનચલન થાય તો પ્લેટ એકબીજા સાથે અથડાય બરોબર, ત્યારે ટેક્ટોનિક મૂવમેન્ટ છે બરોબર એ થાય. તો કે અર્થક્વેક કોઝ બાય ટેક્ટોનિક મૂવમેન્ટ ઓફ ધી પ્લેટ ઇનસાઇડ ધી અર્થ. ભાઈ પૃથ્વીના પેટાળની અંદર બરોબર આ જે ટેક્ટોનિક મૂવમેન્ટ થાય છે બરોબર, પ્લેટ છે બરોબર, પ્લેટનું સરકવું અથવા તો બે પ્લેટ છે એકબીજા સાથે શું થાય તો કે અથડાય, અથવા તો એક પ્લેટ છે બીજા પ્લેટ ઉપર ચડી જાય મીન્સ કે ભાઈ ટ્રાન્સફોર્મ બરોબર, કે જેના લીધે શું થાય છે? અર્થક્વેક છે બરોબર એ આવે છે. ધ પ્લેટ મૂવ ફ્રોમ ઈચ અધર ઇન અ વેરિયસ વે. ભાઈ આ જે જમીનની અંદર જે પ્લેટ આવેલી છે બરોબર, તો એ પ્લેટ છે બરોબર એ શું થશે તો કે મૂવ થશે બરોબર. ભાઈ એકબીજા સાથે અલગ અલગ રીતના એ શું થશે? મૂવ થશે. તો કે લાઈક ટ્રાન્સફોર્મ મીન્સ કે ભાઈ એક પ્લેટ છે બરોબર, એના ઉપર બીજી પ્લેટ છે બરોબર એ શું થાય? ચડી જાય બરોબર. તો એને આપણે શું કહીશું? ટ્રાન્સફોર્મ કહીશું. કન્વર્ઝન મીન્સ કે ભાઈ બે પ્લેટ છે તો એમાંની કોઈ એક પ્લેટ છે બરોબર એક જ બિંદુ તરફ શું થાય તો કે આગળ વધે બરોબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન કહીએ છીએ. અથવા તો ડાયવર્ઝન મીન્સ કે ભાઈ આડી ફાટે બરોબર, પ્લેટ છે બરોબર એ શું થાય તો કે આડી ફાટે બરોબર. તો એના લીધે શું થાય તો કે અર્થક્વેક આવે. ધીસ પ્રોડ્યુસ અર્થક્વેક એન્ડ લેન્ડસ્લાઇડ. બરાબર, તો આ જે ટેક્ટોનિક મૂવમેન્ટ છે એના કારણે શું થાય છે તો કે અર્થક્વેક આવે છે અને લેન્ડસ્લાઇડ મીન્સ કે ભાઈ જમીન છે બરોબર એ શું થાય છે? સરકે છે મીન્સ કે એની જગ્યાએથી બરોબર એ શું થશે? મૂવ થશે. થર્ડ છે ડેટ ઇઝ ધ પોલ્યુશન મીન્સ કે ભાઈ પોલ્યુશનની અંદર તમે જોવા જાઓ તો ધ ઇમ્પોર્ટન્ટ રોલ અકરન્સ ઓફ એની ડિઝાસ્ટર ઇઝ અ પોલ્યુશન. નાવડેઝ તમે જોવા જાઓ છો તો કોઈ પણ ડિઝાસ્ટર ઉદ્ભવવાનું બરોબર ઇમ્પોર્ટન્ટ બરોબર કોઈ કારણ હોય અથવા તો કોઈ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય તો એ શું છે? પોલ્યુશન છે બરોબર. કે ભાઈ નાવડેઝ પોલ્યુશન ઇઝ વેરી હેઝાર્ડસ ટુ અસ. ભાઈ પોલ્યુશન છે બરોબર અત્યારના સમય તમે જોવા જાઓ તો આપણા માટે કેવું છે? ખૂબ જ જોખમ ભર્યું છે બરોબર. કે ભાઈ એર પોલ્યુશન થાય બરોબર, કે ભાઈ એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન બરાબર આર ઇન્વોલ્વ ઇન અકરન્સ ઓફ ડિઝાસ્ટર. બરાબર કે આજે એર પોલ્યુશન છે, નોઇઝ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે બરાબર, તો જેના લીધે શું થાય છે? ડિઝાસ્ટર છે એ ઉદ્ભવે છે બરાબર. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે બરાબર, તો એના દ્વારા છોડવામાં આવતા ધુમાડો બરાબર, તો જેના લીધે શું થાય છે? એર પોલ્યુશન થાય છે બરાબર. અલગ અલગ પ્રકારના ગેસ છે શું થાય છે? હવામાં ભળે છે બરાબર. તમે જોતા હશો અમદાવાદની અંદર, દિલ્હીની અંદર બરાબર, સવારના સમયે ધુમ્મસવાળું વાતાવરણ હોય બરાબર, સામે વ્યક્તિ ઊભો હોય તો એને પણ તમે જોઈ ન શકો બરાબર. ધેટ ઇઝ ધી એર પોલ્યુશન. એ કેના કારણે થાય છે? એર પોલ્યુશનના કારણે થાય છે. નોઇઝ પોલ્યુશન બરાબર, અવાજનો ઘોંઘાટ બરાબર, તમે જોતા હશો રસ્તાઓ ઉપર
બરાબર, જે કાંઈ પણ વાહનો નીકળતા હોય તો વારા ઘડીએ બરાબર હોર્ન વગાડે, બરાબર, તો એ શું એનાથી શું ફેલાય છે? નોઇઝ પોલ્યુશન છે એ ફેલાય છે. વોટર પોલ્યુશન, બરાબર, કે ભાઈ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા બરાબર એનું જે કાંઈ પણ કેમિકલનું પાણી છે, બરાબર, એ અલગ અલગ નદીઓની અંદર શું કરવામાં આવે? ઢોળવામાં આવે, બરાબર. તો એના કારણે શું થાય? તો કે વોટર પોલ્યુશન થાય, અને વોટર પોલ્યુશન થાય તો જે જીવસૃષ્ટિ છે, બરાબર, કે જે પાણીમાં રહે છે, જેમ કે દરિયાઈ સૃષ્ટિ છે, બરાબર, નદીમાં રહેતી જે જીવસૃષ્ટિ છે, બરાબર, એને શું કરે? નુકસાન કરે, બરાબર. તો આના કારણે પણ શું થાય છે? તો કે ડિઝાસ્ટર્સ છે એ અકર થાય છે. પછી છે એર પ્રેશર. એર પ્રેશર મીન્સ કે ભાઈ હવાનું દબાણ, બરાબર. હવાનું દબાણ મીન્સ કે ભાઈ હવાના દબાણના કારણે બરાબર નેચરલ ડિઝાસ્ટર છે, બરાબર, આવી શકે. કેવા ડિઝાસ્ટર આવી શકે? તો કે સાયક્લોન આવી શકે, બરાબર. હવાનું દબાણ થાય તો શું થાય? વાવાઝોડું આવે, બરાબર, અથવા તો તોફાન આવે, સ્ટોર્મ, અથવા તો ઘણીવાર એવું પણ બને કે ભાઈ હેવી રેન થાય, મીન્સ કે ભાઈ ભારે વરસાદ આવે, બરાબર. તો એર પ્રેશર પણ એક મુખ્ય કારણ છે કે જેના લીધે ડિઝાસ્ટર્સ છે એ અકર થાય છે. પછી હેવી રેન, બરાબર, ભારે વરસાદ, બરાબર. અને આજે ક્યારેક ભારે વરસાદ થાય, બરાબર, તો એના લીધે શું થાય? તો કે ફ્લડ છે એ આવી શકે, પૂર આવે, બરાબર. અને પૂર આવે તો એ ઘણું બધું નુકસાન કરે, બરાબર. અને પૂર આવે તો ઘણી ફેરી પૂરના કારણે શું થાય? તો કે લેન્ડસ્લાઇડ પણ થાય. તો એ પણ એક મુખ્ય કારણ છે, બરાબર, શું કહેવાય? ડિઝાસ્ટર્સ છે, બરાબર, એ ઉદ્ભવવાનું. ચેન્જ ધી ટેમ્પરેચર, બરાબર, કે ભાઈ વાતાવરણ છે, વાતાવરણની અંદર, બરાબર, આ જે તાપમાન છે, બરાબર, એ તાપમાનમાં ફેરફાર થાય, બરાબર, તો પણ શું થાય? તો કે ડિઝાસ્ટર છે અકર થઈ શકે. દાખલા તરીકે કોલ્ડ વેવ અને હીટ વેવ, બરાબર, ઠંડી અને ગરમીનું મોજું, બરાબર. તો એ શેના કારણે થાય છે? તો કે એ ટેમ્પરેચરના કારણે થાય છે, બરાબર. ટેમ્પરેચર વધે અથવા તો ટેમ્પરેચર છે એ ઘટે. કે પછી ઓશિયન કરંટ. ઓશિયન કરંટ મીન્સ કે ભાઈ સમુદ્ર, બરાબર, સમુદ્રનો પાવર. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો નોર્મલ ટાઈડ મીન્સ કે ભરતી, ભાઈ કોઈ પણ સમુદ્રની અંદર જ્યારે ભરતી આવે છે તો એ જે ભરતીનો પાવર છે કેવો હશે? નોર્મલ હશે, બરાબર. પણ ઘણી ફેર એવું પણ બનશે કે ભાઈ સમુદ્રની અંદર જે ભરતી આવે એનો પાવર છે, બરાબર, એ કેવો હોય? તો કે ઘણો બધો વધારે હોય, બરાબર. તો એના કારણે શું થાય? તો કે સુનામી આવે, બરાબર, અથવા તો સાયક્લોન છે, બરાબર, એ આવી શકે. બસ દરિયાની અંદર પ્રેશર્સ છે, બરાબર, એ અકર થાય તો શું થાય? તો કે એના લીધે વાવાઝોડું આવે, બરાબર. તો ઓશિયન કરંટના કારણે, બરાબર, સુનામી છે આવી શકે, અથવા તો સાયક્લોન્સ છે, બરાબર, એ પણ આવી શકે. તો એ પણ એક મુખ્ય કારણ છે ડિઝાસ્ટર છે એ અકર થવાનું. પછી સેસ્મિક એક્ટિવિટી, બરાબર. સેસ્મિક એક્ટિવિટી મીન્સ કે ભાઈ ધરતીકંપની પ્રવૃત્તિ, બરાબર. આગળ આપણે જોયું કે ભાઈ પૃથ્વીની અંદર જે પ્લેટ ટેક્ટોનિક થાય, બરાબર, એના કારણે શું થાય? તો કે ભૂકંપ છે, બરાબર, એ અકર થાય, બરાબર. તો આજે કંપન મીન્સ કે ધ્રુજારી, બરાબર, જે ધરતીકંપની જે એક્ટિવિટી થાય છે એના કારણે શું થાય છે? તો કે અર્થક્વેક આવે, બરાબર. સમુદ્ર, બરાબર, લેન્ડસ્લાઇડ, બરાબર, સમુદ્રની અંદર શું થઈ શકે? લેન્ડસ્લાઇડ થઈ શકે, બરાબર, અથવા તો સમુદ્રની અંદર, બરાબર, એના કારણે શું થઈ શકે? તો કે સુનામી છે એ ઉત્પન્ન થઈ શકે. ઓકે. સો seismic activity or seismic process under the earth cause the earthquake in the sea and landslide in the sea. કે ભાઈ સેસ્મિક એક્ટિવિટીના કારણે, બરાબર, શું આવી શકે? તો કે અર્થક્વેક આવી શકે, મીન્સ કે ભાઈ ભૂકંપ આવી શકે, બરાબર, અથવા તો સમુદ્રની અંદર અર્થક્વેક આવે છે, જેને આપણે શું કહીએ? સુનામી કહીએ, અથવા તો લેન્ડસ્લાઇડ ઇન સી, બરાબર, ભાઈ સમુદ્રની અંદર શું થશે? લેન્ડસ્લાઇડ થશે. તો આ પણ એક પાવરફુલ રીઝન છે, બરાબર, ડિઝાસ્ટર છે એ ઉદ્ભવ થવાનું. ઓકે. પછી ગ્લોબલ વોર્મિંગ, બરાબર. ગ્લોબલ વોર્મિંગ મીન્સ કે ભાઈ વૈશ્વિક તાપ, બરાબર. ભાઈ in a world there is a big problem for us in a global warming. ભાઈ અત્યારે તમે વિશ્વની અંદર તમે જોવા જાઓ તો સૌથી મોટો કોઈ પ્રોબ્લેમ હોય તો એ શેનો છે? ગ્લોબલ વોર્મિંગનો છે, બરાબર. કે ભાઈ ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ વી ફેસ સમ ડિફરન્ટ સિચ્યુએશન ઇન અવર યુઝ્યુઅલ એન્વાયરમેન્ટ. ભાઈ આજે ગ્લોબલ વોર્મિંગ છે, બરાબર, એના કારણે આપણે આપણું જે એન્વાયરમેન્ટ છે, મીન્સ કે ભાઈ વાતાવરણ છે, બરાબર, એની અંદર અલગ અલગ સિચ્યુએશન છે અને આપણે શું કરીએ છીએ? ફેસ કરીએ છીએ, બરાબર. અને આ જે ગ્લોબલ વોર્મિંગ છે, ગ્લોબલ વોર્મિંગમાં તમે જોવા જાઓ તો પૃથ્વીનું સરેરાશ તાપમાન 1950થી, બરાબર, તમે 1950થી તમે જોવા જાઓ છો, બરાબર, તો પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે, બરાબર, એ કેવું થયું છે? વધ્યું છે, બરાબર. અને તમે છેલ્લા 100 વર્ષની તમે વાત કરો, લાસ્ટ 100 યરની વાત કરો તો અહીંયા પૃથ્વીનું તાપમાન છે, બરાબર, એ 0.4 સેલ્સિયસથી લઈને, બરાબર, 0.8 સેલ્સિયસ, બરાબર, શું થયું છે? ઇન્ક્રીઝ થયું છે,
બરોબર, મીન્સ કે ભાઈ 1950થી કન્ટિન્યુઅસલી એમાં વધારો થતો જ રહ્યો છે. પણ તમે છેલ્લા 100 વર્ષની તમે વાત કરો તો 0.4 સેલ્સિયસથી લઈને 0.8 સેલ્સિયસ મીન્સ કે ભાઈ સેલ્સિયસ તાપમાન છે શું થયું છે, ઇન્ક્રીઝ થયું છે. અને વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે ભાઈ 2100 બરોબર અત્યારે 2020 ચાલે છે બરોબર, આ કમ્પ્લીટ થશે 100 વર્ષ ત્યારે આજે તાપમાન છે બરોબર એ ઇન્ક્રીઝ થઈને 1.4 સેલ્સિયસ થી લઈને 4.5 મીન્સ કે ભાઈ 4.5 સેલ્સિયસ ઇન્ક્રીઝ થશે બરોબર. મીન્સ કે ભાઈ ત્યારે જે તાપમાન હશે સરેરાશ તાપમાન બરોબર પૃથ્વીનું કેટલું થશે તો કે 1.4 સેલ્સિયસ લઈને 4.5 સેલ્સિયસ સુધી થશે બરોબર. આજે ગ્લોબલ વોર્મિંગ છે બરોબર, નાવડેઝ ગ્લોબલ વોર્મિંગ છે બરોબર એ ઇન્ક્રીઝ થાય છે. તો એ ઇન્ક્રીઝ થાય છે એનું કારણ શું છે બરોબર, કયા કારણોના લીધે બરોબર ગ્લોબલ વોર્મિંગ છે ઇન્ક્રીઝ થાય છે? તો એક તો છે CO2 બરોબર. CO2 મીન્સ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ બરોબર, સૌથી મેઇન રીઝન છે એ તમે જોવા જાઓ તો એક છે CO2 બરોબર, કાર્બન ડાયોક્સાઇડ. પછી ગ્રીન હાઉસ ગેસ બરોબર, ગ્રીન હાઉસ ગેસ બરોબર, આ પણ એક મુખ્ય રીઝન છે શેના માટે તો કે ગ્લોબલ વોર્મિંગ માટે. અને તમે ગ્રીન હાઉસ ગેસની તમે વાત કરતા હો તો ગ્રીન હાઉસ ગેસની અંદર કયા કયા ગેસ આવે તો એક આવે CFC બરોબર, CFC મીન્સ કે ભાઈ ક્લોરોફ્લોરોકાર્બન બરોબર. પછી બીજું છે ધેટ ઇઝ ધ મિથેન બરોબર, આ પણ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે જવાબદાર છે. કોણ તો કે મિથેન. પછી નાઇટ્રસ ઓક્સાઇડ બરોબર, આ પણ મેજર રોલ ભજવે છે શેના માટે તો કે ગ્રીન હાઉસ ગેસ બરોબર. અને એના કારણે શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ છે બરોબર એ ઉદ્ભવે છે. તો નાઇટ્રસ ઓક્સાઇડ બરોબર એ પણ એક મુખ્ય રીઝન છે. અને બીજું છે વોટર વેપર મીન્સ કે ભાઈ પાણીની વરાળ બરોબર. અહીંયા તમે જો જોવા જાઓ તો ગ્લોબલ વોર્મિંગની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે બરોબર એ 60% બરોબર ભાગ નોંધે છે બરોબર. સૌથી વધારે બરોબર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે બરોબર સૌથી વધારે કોઈ વાયુ જવાબદાર હોય બરોબર તો એ શું છે, CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ બરોબર. કેટલા ટકા તો કે 60% બરોબર. મિથેનની તમે વાત કરો બરોબર તો મિથેન છે બરોબર એ કેટલા છે 20% છે બરોબર. ગ્લોબલ વોર્મિંગની અંદર બરોબર આ જે મિથેન છે બરોબર એ 20% છે એ પાર્ટ ભજવે છે. જ્યારે તમે જ અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડની તમે વાત કરો તો એ કેટલા ટકા છે 6% છે 6% છે બરોબર. મીન્સ કે ભાઈ 60%ને કારણે બરોબર શું થાય છે ગ્લોબલ વોર્મિંગની અંદર બરોબર નાઇટ્રસ ઓક્સાઇડ છે બરોબર એ પાર્ટ ભજવે છે. જ્યારે CFCની વાત કરો તમે તો એ કેટલા પર્સન્ટેજ 14% બરોબર. તો આ જે ગ્રીન હાઉસ ગેસ છે મીન્સ કે ભાઈ એનું જે પ્રમાણ વધે છે એ પ્રમાણ વધવાના કારણે પણ શું થાય છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે બરોબર એ ઉદ્ભવે છે કે. પછી તો કે તમે ભૂમિનું ખોદકામ કરો બરાબર તો એ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે બરાબર. અને ગ્લોબલ વોર્મિંગ થાય તો એનાથી શું થાય તો કે જે ધ્રુવીય બરફ છે બરાબર એનું પીગળવું બરાબર. પછી વાવાઝોડાની જે ઘટના થાય છે તો વાવાઝોડાની ઘટનાની અંદર શું થશે, તીવ્ર વધારો થશે બરાબર. ગંભીર હવામાનની ઘટના બને શેના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે બરાબર. તો આ એક વૈશ્વિક સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ બરાબર. અને ગ્લોબલ વોર્મિંગ છે બરાબર તો એના માટે તમે જોવા જાઓ તો CO2 બરાબર, ગ્રીન હાઉસ ગેસ છે જેમ કે CFC છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે બરાબર. આ બધા વાયુઓના કારણે પણ બરાબર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે બરાબર એ ઉદ્ભવી છે બરાબર. અને તમે ભારતની તમે વાત કરતા હો તો 1974 1974ની અંદર બરાબર મુંબઈમાં સૌથી પહેલા રિપોર્ટ છે બરાબર એ ક્યાં આવ્યો હતો, મુંબઈની અંદર આવ્યો હતો બરાબર. અને મથુરા પાસે બરાબર એક પેટ્રોલિયમ રિફાઇનરી છે, ફેક્ટરી છે બરાબર, જેમાંથી બરાબર ફોસ્ફરસ મીન્સ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ બરાબર શું થાય છે તો કે સલ્ફ્યુરિક એસિડના ઉદ્ભવના કારણે બરાબર તાજમહેલ છે બરાબર એ પીળો પડતો જાય છે બરાબર. આવો રિપોર્ટની અંદર સૌથી પહેલાં ભારતની અંદર 1974ની અંદર આવ્યું હતું ઓકે. તો ધેટ ઇઝ ધી ગ્લોબલ વોર્મિંગ. એસિડ રેન ઇઝ કોઝ બાય ગ્લોબલ વોર્મિંગ બરાબર. બીજી એક સમસ્યા છે તો કે શું તો કે એસિડ રેન ભાઈ ગ્લોબલ વોર્મિંગના લીધે શું થાય છે, એસિડ વર્ષા થાય છે. હવે એસિડ રેન એટલે શું, એસિડ રેન કોને કહેવાય તો સ્વાભાવિક વાત છે કે ભાઈ એની અંદર શું હશે તો કે એસિડની માત્રા વધારે હશે બરાબર. જ્યારે વરસાદ આવે છે તો એ વરસાદની અંદર એસિડની માત્રા છે કેવી હશે, વધારે હશે તો એને શું કહેવામાં આવે, એસિડ રેન કહેવામાં આવે. તમે એની ડેફિનેશન તમે જોવા જાઓ
તો હવામાં રહેલા ભેજની સાથે બરોબર એક છે સલ્ફર, હવામાં રહેલા ભેજની સાથે બરોબર સલ્ફર તથા નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર તથા નાઇટ્રસ ઓક્સાઇડ, હવામાં રહેલા ભેજની સાથે બરોબર સલ્ફર તથા નાઇટ્રસ ઓક્સાઇડની પ્રક્રિયા થાય જેના કારણે એસિડ રેન છે બરોબર એ આવે બરોબર. હવે એસિડ રેન તો સામાન્ય રીતે પાણી છે તો પાણીનું મૂલ્ય છે અને પાણીનું મૂલ્ય છે શેમાં માપવામાં આવે? પીએચમાં માપવામાં આવે. કેમાં માપવામાં આવે? પીએચની અંદર બરાબર. સામાન્ય રીતે બરાબર મેક્સિમમ 7 પીએચ સુધીનું પાણી છે બરાબર તે કેવું હોય? પીવા લાયક હોય બરાબર. ક્યાં સુધીનું? 7 પીએચ સુધીનું. પણ એસિડ રેનની અંદર બરાબર આ જે પાણીનું મૂલ્ય છે બરાબર એ 5.6 કરતાં કેવું હશે? લો હશે બરાબર, ઓછું હશે બરાબર. અને જ્યારે પાણીનું મૂલ્ય છે બરાબર એ 5.6 પીએચ કરતાં કેવું હોય? લો હોય તો એને શું કહેવામાં આવે? એસિડ રેન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એસિડ રેન બરાબર. અને જ્યારે આ પાણીનું પીએચ બરાબર મીન્સ કે ભાઈ મૂલ્ય બરાબર એ કેટલું હોય? 4 કરતાં ઓછું હોય બરાબર, 4 કરતાં કેવું હોય? લો હોય. તો એ જૈવિક સમુદાય માટે કેવું છે? હાનિકારક છે બરાબર. કે આના કારણે બરાબર માણસ છે બરાબર મૃત્યુ પણ પામી શકે છે બરાબર. સજીવો છે એ શું થાય? મૃત્યુ પણ પામી શકે છે. ઓકે, તો બેઝિકલી 5.6 પીએચ કરતાં બરાબર જ્યારે પાણીનું મૂલ્ય છે બરાબર એ કેવું હશે? ઓછું હશે. તો એના કારણે શું થશે? તો કે એસિડ રેન બરાબર અકર થશે. હવે એસિડ રેન આવે કઈ રીતના બરાબર? તો કે જ્યારે પણ વરસાદ થાય છે બરાબર તો એ વરસાદની સાથે બરાબર શું થશે? CO2 બરાબર મીન્સ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર એની સાથે શું કરશે? પ્રક્રિયા કરશે બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરે બરાબર એટલે શું કરે? તો કે મંદ કાર્બોનિક એસિડ બનાવે. શું બનાવે? મંદ કાર્બોનિક એસિડ. મંદ કાર્બોનિક એસિડ. ઓકે, ક્યારે? તો કે જ્યારે પણ વરસાદ આવશે બરાબર તો વરસાદની અંદર શું થશે? તો કે CO2 બરાબર. એસિડ રેન થાય બરાબર. તો એસિડ રેનની અંદર જ્યારે એસિડ રેન થશે ત્યારે એની સાથે શું થશે? તો કે CO2 છે એ ભળશે અને CO2 એની સાથે ભળે બરાબર એટલે શું બનાવે? તો કે મંદ કાર્બોનિક એસિડ બનાવે. એવી જ રીતના બરાબર જ્યારે એસિડ રેન થાય અને એસિડ રેનની અંદર એની સાથે શું ભળે? સલ્ફર ડાયોક્સાઇડ બરાબર, SO2 બરાબર. એની સંજ્ઞા શું છે? SO2 બરાબર. તો આજે સલ્ફર ડાયોક્સાઇડ છે બરાબર એસિડ રેન સાથે ભળે તો એના લીધે શું બને? સલ્ફ્યુરિક એસિડ બને. શું બને? સલ્ફ્યુરિક એસિડ બને. ઓકે, તો યાદ રાખજો બરાબર કે ભાઈ એસિડ રેન બરાબર શેના લીધે આવે? તો કે ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે બરાબર. અને એસિડ રેન કોને કહેવાય? તો સામાન્ય રીતે બરાબર તમે જોવા જાઓ તો એમાં એસિડનું પ્રમાણ શું હોય? વધારે હોય બરાબર. સામાન્ય રીતે એનું પીએચ મૂલ્ય પાણીનું મૂલ્ય છે એ કેવું હોય? 5.6 કરતાં લો હોય બરાબર. તો એને આપણે શું કહીએ? એસિડ રેન કહીએ છીએ બરાબર. હવામાં જ્યારે પણ બરાબર હવામાં રહેલા ભેજની સાથે શું ભળે? તો કે સલ્ફર ભળે અને બીજું શું ભળે? નાઇટ્રસ ઓક્સાઇડ ભળે બરાબર. તો શું થાય? એસિડ રેન થાય બરાબર. આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણીવાર પૂછાઈ ગયું છે એસિડ રેન માટે બરાબર કયો વાયુ જવાબદાર છે બરાબર. તો પહેલાં તો સલ્ફર આવે, બીજું શું આવે? નાઇટ્રસ ઓક્સાઇડ આવે. ઓકે, અને જ્યારે પણ બરાબર એસિડ રેન થાય બરાબર તો એના લીધે શું થાય છે? તો કે ઇટ ઇફેક્ટ ધી ઓઝોન ઇન એન્વાયરમેન્ટ. ભાઈ એન્વાયરમેન્ટની અંદર જે ઓઝોન સ્તર આવેલું છે બરાબર એને શું કરે છે? નુકસાન પહોંચાડે બરાબર. સામાન્ય રીતે આ જે ઓઝોન સ્તર છે બરાબર એ સૂર્ય તરફથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો બરાબર યુવી કિરણોથી આપણને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે બરાબર. અને જે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા થાય તો એનાથી શું થાય છે? તો કે આ જે ઓઝોનનું જે સ્તર છે બરાબર એમાં શું પાડે છે? ગાબડું પાડે છે. અને એના કારણે શું થાય છે? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ક્યાં આવે છે? પૃથ્વી પર આવે છે બરાબર. કે જેના લીધે બરાબર તમે જોવા જાઓ તો ચામડીના રોગો બરાબર મનુષ્યની અંદર થઈ શકે બરાબર. તો આ પણ એક ગ્લોબલ વોર્મિંગ મીન્સ કે ભાઈ આ પણ એક ગ્લોબલ વોર્મિંગના કારણે થતી પ્રક્રિયા છે બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી છે તો પૃથ્વીની અંદર 4 આવરણો આવેલા છે બરાબર ને? કયા કયા આવરણો છે? તમે આગળ કંઈક તમે 8, 9, 10ની અંદર તમે સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટની અંદર તમે ક્યાંક ભણ્યા હશો બરાબર. 4 આવરણોની તમે વાત કરો તો સૌથી પહેલાં આવે શોભાવરણ બરાબર. શોભાવરણ જેને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ટ્રોપોસ્ફિયર કહેવાય બરાબર. સામાન્ય રીતે બરાબર પૃથ્વીથી લઈને 16 કિલોમીટર સુધી હોય આ આવરણ છે આવેલું હોય
બરાબર. ઉનાળાની અંદર વધારે ઊંચાઈ સુધી હોય. શિયાળાની તમે વાત કરો તો શિયાળામાં શું હોય તો કે ઓછું હોય, બરાબર. આની કરતાં કેવું હોય, ઓછું હોય. સામાન્ય રીતે આ જે શોભાવરણ છે એની અંદર અત્યારે 75% જેટલા વાયુઓ છે, બરાબર, એની અંદર આવી જાય છે, બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ તમે પૃથ્વીથી જેમ જેમ તમે ઉપર જાઓ છો તો પૃથ્વીના શું કહેવાય તાપમાન છે, બરાબર, તાપમાનની અંદર 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર. જેમ જેમ તમે પૃથ્વીથી તમે ઉપર તરફ જાઓ છો એમ આ જે તાપમાન છે, બરાબર, એની અંદર શું થાય છે, ઘટાડો થાય. અને કેટલો ઘટાડો થાય છે, 6.5 સેલ્સિયસનો, બરાબર. આ જે શોભાવરણ છે, બરાબર, જે જગ્યાએ શોભાવરણ કમ્પ્લીટ થાય છે, બરાબર, તો ત્યાં આ જે વિમાન ઉડ્ડયન, બરાબર, વિમાન ઉડ્ડયન માટે કેવું છે, અનુકૂળ છે. આવું કંઈક તમે ભણ્યા હશો, બરાબર. પછી તમે વાત કરો શોભાવરણ પછી કયું આવરણ આવે તો કે સમતાપ આવરણ આવે, બરાબર, જેને આપણે શું કહેવાય, શું કહીએ અંગ્રેજીની અંદર તો કે સ્ટ્રેટોસ્ફિયર કહીએ, બરાબર. આ જે સ્ટ્રેટોસ્ફિયર છે એ સામાન્ય રીતે જ્યાં શોભાવરણ કમ્પ્લીટ થાય છે ત્યાંથી લઈને 50 કિલોમીટર સુધી આવેલું હોય, બરાબર. અહીંયા સામાન્ય રીતે તાપમાન છે કેવું હોય છે, સ્થિર હોય છે, બરાબર. તાપમાન સ્થિર હોવાના કારણે, બરાબર, અહીંયા શું કહેવાય જેટ વિમાનો જે અત્યારે જે કાંઈ પણ ઉડે છે, બરાબર, તો જેટ વિમાન માટે કેવું છે, અનુકૂળ છે, બરાબર. સામાન્ય રીતે આ જ તે સમતાપ આવરણ છે, બરાબર, ત્યાં જ તે અહીંયા ઓઝોન સ્તર આવેલું છે. શું આવેલું છે, ઓઝોન સ્તર. સામાન્ય રીતે 16 થી 32 કિલોમીટરના પટ્ટાની વચ્ચે, બરાબર, ઓઝોન સ્તર આવેલું છે કે જે સૂર્ય પરથી આવતા પારજાંબલી કિરણોનું શું કરે, શોષણ કરે, બરાબર. અને આ જે પારજાંબલી કિરણો છે, બરાબર, એની તરંગ લંબાઈ તમે જોવા જાઓ તો એ કેટલી હોય તો કે 4000, બરાબર, 4000 આર્મસ્ટ્રોંગ, બરાબર, 4000 આર્મસ્ટ્રોંગથી કેવી હશે, ઓછી હશે, બરાબર. તો ધેટ ઇઝ ધ સેકન્ડ લેયર, બરાબર, સમતાપ આવરણ છે, બરાબર. યાદ રાખજો ઓઝોન સ્તર ક્યાં આવેલું છે તો સમતાપ આવરણની અંદર આવેલું છે. ત્યાર પછી કયું આવરણ આવે તો કે મધ્ય આવરણ આવે, બરાબર. અને ત્યાર પછી જેને આપણે અંગ્રેજીની અંદર શું કહીએ છીએ તો કે મેસોસ્ફિયર. સામાન્ય રીતે જે જગ્યાએ, બરાબર, આ જે સ્ટ્રેટોસ્ફિયર કમ્પ્લીટ થાય એનીથી 80 કિલોમીટર સુધી, બરાબર, શું આવેલું હોય છે, મધ્ય આવરણ આવેલું હોય છે. અને આ મધ્ય આવરણ છે, બરાબર, એમાં શું આવે તો કે જે અહીંયા સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, બરાબર, એના કારણે હવાનું શું થાય છે, આયનીકરણ થાય છે, બરાબર. માટે આને આપણે આયનાવરણ પણ કહીએ છીએ, બરાબર. સોરી, એ મેસોસ્ફિયરમાં નહીં આવે, બરાબર, એ ઉષ્માવરણ આની પછીના આવરણની અંદર આવશે, બરાબર. ઓકે. તો આ 4 પ્રકારના આવરણ છે આવેલા છે. કયા કયા તો કે શોભાવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ, બરાબર. ખાસ યાદ રાખજો ઓઝોન સ્તર ક્યાં આવેલું છે તો એ સમતાપ આવરણમાં આવેલું છે, સ્ટ્રેટોસ્ફિયરની અંદર, બરાબર. તો ગ્લોબલ વોર્મિંગ. ઓકે. નેક્સ્ટ છે ડેટ ઇઝ ધી કટિંગ ધી ટ્રીઝ, બરાબર. તમે ટ્રીઝ છે એને તમે કાપો, બરાબર, ટ્રીનું વૃક્ષોનું તમે વિચ્છેદન કરો, બરાબર. એ પણ ડિઝાસ્ટર માટે મુખ્ય રોલ છે ભજવે છે. ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેચરલ એન્વાયરમેન્ટ, બરાબર. આપણું જે કુદરતી વાતાવરણ છે તો કુદરતી વાતાવરણ માટે, બરાબર, ટ્રીઝ વૃક્ષો છે, બરાબર, એ કેવા છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધે ઇમ્પ્રૂવ ધી ક્વોલિટી ઓફ એર. તમને ખ્યાલ છે કે ભાઈ વૃક્ષ આપણને શું આપે છે, ઓક્સિજન આપે છે, બરાબર, જેના લીધે આપણે જીવિત રહીએ છીએ, બરાબર. મીન્સ કે ભાઈ એરની ક્વોલિટી છે એને શું કરે છે, ઇમ્પ્રૂવ કરે છે. ધસ ધેર આર અ લાર્જ પોસિબિલિટીઝ ટુ હેપન એની ડિઝાસ્ટર ડ્યુ ટુ કટ ડાઉન ઓર ફોલ ડાઉન ધી ટ્રીઝ. તો સૌથી વધારે પોસિબિલિટીઝ છે, બરાબર, કોઈ પણ ડિઝાસ્ટર આવવાની કે ભાઈ તમે જ્યારે કોઈ ટ્રીઝ છે ને તમે કટ કરો છો, બરાબર, ટ્રી ફોલ ડાઉન થાય, બરાબર, તો એના કારણે શું થશે તો કે ડિઝાસ્ટરથી અકર થશે, બરાબર. તો આ જે ટ્રીઝ કટિંગ્સ છે, બરાબર, એના કારણે ભારતમાં અલગ અલગ પ્રકારના આંદોલનો થયેલા છે, બરાબર. તમે જોવા જાઓ તો તમને ખ્યાલ હશે કે ભાઈ એક આંદોલન થયું હતું જેનું નામ છે ચિપકો આંદોલન, બરાબર, સુંદરલાલ બહુગુણા, બરાબર. તો એ શેના માટે હતું, આ વૃક્ષ છેદન માટે જ હતું, બરાબર. એની પહેલાં પણ એક આંદોલન થયું હતું જેને આપણે બિશ્નોઈ આંદોલન કહીએ છીએ, બરાબર. આ જે બિશ્નોઈ આંદોલન છે, બરાબર, 15મી સદીની અંદર સંત ઝાંભોજી, બરાબર, સંત ઝાંભોજી દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર, કે ભાઈ વૃક્ષ ન કાપવા જોઈએ, બરાબર, વૃક્ષ કાપવા ન જોઈએ, બરાબર. આવી રીતના તમે હમણાં 1 વર્ષ પહેલાં તમે જોતા હશો તો મુંબઈની અંદર જે મેટ્રો ટ્રેનનું જે કામ શરૂ થયું છે એના માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા, બરાબર. એના માટે પણ આંદોલન થયું હતું, બરાબર. તો એના કારણે વિવિધ પ્રકારના આંદોલનો પણ કરવામાં આવે છે, બરાબર. વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો. પછી હ્યુમન એક્ટિવિટીઝની તમે વાત કરો તો હ્યુમન એક્ટિવિટીઝ પણ એક મુખ્ય રોલ ભજવે છે આપત્તિ માટે, બરાબર, આપત્તિના ઉદ્ભવ માટે, બરાબર. તમે જોવા જાઓ તો આપણે શું કરીએ છીએ, પોલ્યુશન્સ છે, બરાબર, એને આપણે સ્પ્રેડ કરીએ, મીન્સ કે આપણે પોલ્યુશન ફેલાવીએ છીએ, બરાબર. આપણે ઘણી બધી ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટી કરીએ છીએ,
બરાબર. આપણે ઘણી બધી શું કરીએ છીએ, વિનાશક પ્રવૃત્તિઓ, બરાબર. વાતાવરણની અંદર આપણે ઘણી બધી વિનાશક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પછી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, બરાબર. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ મીન્સ કે ભાઈ તમે ગટર વ્યવસ્થા, બરાબર. આ બધી જે એક્ટિવિટી જે હ્યુમન દ્વારા કરવામાં આવે છે એના કારણે પણ ડિઝાસ્ટર્સ છે, બરાબર, શું થાય છે, અકર થાય છે. પછી છે ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન મીન્સ કે ભાઈ તમે અહીંયા જોવા જાઓ તો વન નાબૂદી, બરાબર. આપણે જે ટ્રી કટિંગ કીધું આગળ, બરાબર, એવી રીતના શું છે તો કે વન નાબૂદી, બરાબર. વન નાબૂદીને તમે જોવા જાઓ છો તો ડ્યુ ટુ cutting the trees or destroy the forest are very dangerous for us. It produce possibilities to disaster. ભાઈ આજે વન નાબૂદી છે એના કારણે, વન નાબૂદી એટલે શું તો કે તમે ટ્રીઝ, વૃક્ષો છે, બરાબર, એને તમે ડિસ્ટ્રોય કરો, મીન્સ કે ભાઈ તમે એને કટ કરો, બરાબર. અથવા તો ફોરેસ્ટ છે, બરાબર, મીન્સ કે જંગલો છે, બરાબર, એને તમે શું કરો, ડિસ્ટ્રોય કરો, જંગલોનો તમે નાશ કરો. બહુ આપણા માટે કેવું છે, હાનિકારક છે, બરાબર. જેના લીધે પણ શું થઈ શકે, ડિઝાસ્ટર મીન્સ કે આપત્તિ છે એ આવી શકે. કે ભાઈ ન્યુક્લિયર ટેસ્ટિંગ કરવામાં આવે, બરાબર. ઇન સમ કન્ટ્રીઝ ધે ટેસ્ટ ઇઝ ન્યુક્લિયર ડિવાઇસ, બોમ્બ એન્ડ રિસોર્સ અંડર ધી અર્થ. ભાઈ પૃથ્વીમાં, બરાબર, શું કરવામાં આવે, પૃથ્વીની અંદર તો કે અમુક ન્યુક્લિયર ટેસ્ટિંગ છે, બરાબર, ટેસ્ટ છે કરવામાં આવે, બરાબર. ન્યુક્લિયર ડિવાઇસ છે, બરાબર, ન્યુક્લિયર બોમ્બ છે, બરાબર, આનો યુઝ કરવામાં આવે, બરાબર. એ પણ આપત્તિ માટે જવાબદાર છે, બરાબર. કે ભાઈ કે તમે આવું પૃથ્વીની અંદર તમે કરો છો, બરાબર, તો જે પૃથ્વીની અંદર રહેલી જે પ્લેટ્સ છે, બરાબર, અથવા તો અર્થને એ શું કરે, એફેક્ટ કરે, બરાબર. ભાઈ પ્લેટની અંદર એ મેજર ચેન્જીસ આવે, બરાબર, જેના લીધે શું થાય તો કે ડિઝાસ્ટર્સ છે એ અકર થઈ શકે, બરાબર. ભારતની અંદર પણ ન્યુક્લિયર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, બરાબર. પરમાણુ પરીક્ષણ તમને ખ્યાલ હશે, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, બરાબર, 1974ની અંદર પોખરણની અંદર, બરાબર. ત્યાર પછી અટલ બિહારી વાજપેયી છે 1998ની અંદર, બરાબર, ન્યુક્લિયર ટેસ્ટિંગ છે, મીન્સ કે ભાઈ પરમાણુ પરીક્ષણ છે, બરાબર, એ કરવામાં આવ્યું હતું. કે સો ધીસ આર ધી કોઝિસ, બરાબર. આ બધા શું છે, કારણો છે કે જેના કારણે ડિઝાસ્ટર્સ છે, બરાબર, એ ઉત્પન્ન થાય છે, તો ડિઝાસ્ટર છે એ ઉદ્ભવી શકે છે. કોસિક્વન્સીસ ઓફ ડિઝાસ્ટર, બરાબર, કે ભાઈ પરિણામો, કોઈ પણ ડિઝાસ્ટર અકર થાય છે અથવા તો ઉદ્ભવે છે, અથવા ઉદ્ભવ્યા પછી, બરાબર, એની શું અસર થાય, બરાબર, અથવા તો એનું શું રિઝલ્ટ આવે, બરાબર, એના કોસિક્વન્સીસ કયા કયા છે. કે સો કોસિક્વન્સીસ મેં તમને કીધું ભાઈ શું થાય કોસિક્વન્સીસ, એટલે તમે એને પરિણામ પણ કહી શકો છો. એઝ વી ડિસ્કસ અર્લિયર, ધ રિઝલ્ટ ઓફ એની ડિઝાસ્ટર આર વેરી ડેન્જરસ ટુ અસ. ભાઈ આપણે પહેલાં જોયું કે ભાઈ કોઈ પણ ડિઝાસ્ટર છે, આપત્તિ છે, બરાબર, એનું પરિણામ, બરાબર, એ કેવું હોઈ શકે, ખૂબ જ ભયાનક, ખૂબ જ જોખમકારક છે, બરાબર, આપણા માટે હોઈ શકે. અ કોસિક્વન્સીસ રિફર્સ એઝ અ રિઝલ્ટ ઓર ઇફેક્ટ ઓર ઇમ્પેક્ટ ઓફ ડિઝાસ્ટર. ભાઈ કોસિક્વન્સીસ છે એને તમે એઝ અ કોઈ પણ ડિઝાસ્ટર્સ છે, બરાબર, એનું રિઝલ્ટ તમે કહી શકો છો, એની ઇફેક્ટ તમે કહી શકો છો, અથવા તો એની અસર, ઇમ્પેક્ટ છે, બરાબર, એ આપત્તિની અસર છે તમે કહી શકો છો. There are some impact like loss of life and property, failure of services, delay in returning to a normal life, long time effects and disturb the environment. બરાબર કે ભાઈ અમુક ઇમ્પેક્ટ, બરાબર, તમે જોવા જાઓ તો કે લોસ ઓફ લાઈફ, બરાબર, કે ભાઈ અમુક ડિઝાસ્ટર્સને કારણે, બરાબર, માણસ છે, માણસની જિંદગી જોખમાય, બરાબર, માણસ છે એ મૃત્યુ પામે, માણસને શું કહેવાય તો કે હેન્ડીકેપ થાય, બરાબર. પછી એની પ્રોપર્ટીને નુકસાન કરે, બરાબર. ભાઈ તમારી ડેઇલી લાઈફની અંદર જે કાંઈ પણ તમારી સર્વિસીસ હશે, બરાબર, એને શું કરે છે, એ ફેલ કરે, બરાબર, નુકસાન કરે. ડિલે ઇન રિટર્નિંગ ટુ અ નોર્મલ લાઈફ, બરાબર, એકવાર ડિઝાસ્ટર આવ્યા પછી, બરાબર, એમાંથી પાછું બહાર આવવું, તો તમારી જે નોર્મલ લાઈફ છે એ નોર્મલ લાઈફમાં રિટર્ન થવું, બરાબર, કેવું થાય, એમાં પણ શું થાય, ડિલે થાય, મીન્સ કે વાર લાગે, બરાબર. ઘણી વખત એવું પણ બને કે ભાઈ લોંગ ટાઈમ ઇફેક્ટ થાય, બરાબર, ભાઈ લાંબા સમય સુધી, બરાબર, એની અસર છે, બરાબર, એ રહ્યા કરે, અને એ શું કરે તો કે તમારું જે એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, એને શું કરે છે, ડિસ્ટર્બ કરે, બરાબર, એની અંદર શું કરે છે, એ ખલેલ પહોંચાડે. ઓકે, સો બેઝિકલી આપણે એને 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરીએ છીએ, બરાબર. ભાઈ કોસિક્વન્સીસની અંદર કેઝ્યુઆલિટીઝ છે, બરાબર, પછી ઇકોનોમિકલ્સ છે, આર્થિક, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને લાસ્ટ છે ડેટ ઇઝ ધી અધર. ઓકે, The co-sequences of disaster divided into 4 categories. બરાબર, ભાઈ આપણે 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. કઈ તો કે હેલ્થ કેઝ્યુઆલિટીઝ, પછી તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર સ્ટ્રક્ચરલ, પછી ઇકોનોમિકલ, અને લાસ્ટ છે ડેટ ઇઝ ધી અધર.
બરાબર. એમાં તમે સૌથી ફર્સ્ટ કેટેગરીઝની તમે વાત કરો જેને આપણે કહીએ છીએ હેલ્થ કેઝ્યુઅલિટી. હેલ્થ કેઝ્યુઅલિટી મીન્સ કે ભાઈ સ્વાસ્થ્યને નુકસાન થાય. બરાબર. એ શું કરે? ડિઝાસ્ટર છે સ્વાસ્થ્યને શું કરે? નુકસાન કરે. બરાબર. કેવું નુકસાન કરે? તો કે ડેથ ઓફ ધી પીપલ. બરાબર. લોકોના મૃત્યુ થાય. પીપલ શું થાય? લોકો છે બરાબર ઇન્જર્ડ થાય. ઘણા બધા પીપલ છે ડિસેબલ બને. બરાબર. લોકો છે બરાબર એ કોમાની અંદર જતા રહે. બરાબર. અથવા તો ડિઝાસ્ટરના કારણે એનિમલ બરાબર મીન્સ કે ભાઈ પ્રાણીઓ છે એના મૃત્યુ થાય. પ્રાણીઓ છે બરાબર એ ઇન્જર્ડ થાય. બરાબર. તો એને શું કહેવામાં? હેલ્થ કેઝ્યુઅલિટી મીન્સ કે ભાઈ સ્વાસ્થ્યને નુકસાન કરે. બરાબર. સ્વાસ્થ્ય રિલેટેડ. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર સ્ટ્રક્ચર. બરાબર મીન્સ કે ભાઈ માળખાગત નુકસાન થાય. માળખાગતની અંદર તમે જોવા જાઓ તો ફેલિયર ધી સિસ્ટમ ઓર સર્વિસ વિચ વી યુઝ ડેઇલી ઇન અવર લાઈફ. ભાઈ તમે રોજબરોજ તમારી જિંદગીની અંદર જે કાંઈ પણ તમે સિસ્ટમ અથવા તો તમે જે ડેઇલી જે કાંઈ પણ સર્વિસીસ તમે યુઝ કરતા હો બરાબર એ શું થાય? ફેલ થાય. બરાબર. દાખલા તરીકે તમે જોવા જાઓ બરાબર તો ટેલિકમ્યુનિકેશન્સ છે. બરાબર. પછી ઇલેક્ટ્રિસિટીઝ છે. બસ આ બધું તમે ડેઇલી બરાબર રોજબરોજ તમારી જિંદગીને તમે શું કરો છો? યુઝ કરો છો. બરાબર. તો એ શું થશે? એને નુકસાન કરશે. બરાબર. ફેલ થશે. પછી ડેમેજ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર. વોટર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ છે બરાબર શું થશે? ડેમેજ મીન્સ કે ભાઈ એને નુકસાન કરશે. તમે જોયું હશે ઘણી ફેરી પૂર આવે બરાબર તો તમારું જે પીવાનું પાણી આવતું હોય બરાબર જે પાણીની લાઇન છે બરાબર એ તૂટી જાય જેના કારણે પાણી ન આવે. બરાબર. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને અફેક્ટ કરે. બરાબર. ઘણી ફેરી ડિઝાસ્ટરના કારણે બરાબર રોડ રસ્તાઓ બ્રિજ બરાબર બ્રિજ છે એ કોલેપ્સ થઈ જાય પડી ભાંગે. બરાબર. તો એના લીધે વાહન વ્યવહાર છે શું થઈ જાય? ઠપ થઈ જાય. મીન્સ કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એને શું કરે? એ નુકસાન કરે. પછી ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ છે બરાબર એને પણ શું કરે? નુકસાન કરે. કે ઇલેક્ટ્રિસિટી છે બરાબર ફેલ થઈ જાય. ઘણી ફેરી તમને ખ્યાલ છે કે ભાઈ વાવાઝોડું આવે બરાબર અથવા તો કોઈ પણ ડિઝાસ્ટર છે એ અકર થાય બરાબર અર્થક્વેક અકર થાય તો જેના લીધે જે ઇલેક્ટ્રિસિટી પોલ છે મીન્સ કે ભાઈ થાંભલાઓ છે બરાબર એ શું થાય છે? પડી ભાંગે છે. બરાબર. થાંભલાઓ પડી જાય છે જેના કારણે ઇલેક્ટ્રિસિટી છે શું થાય છે? ફેલ થાય છે. બરાબર. પછી ડિઝાસ્ટરના કારણે બરાબર શું થાય તો કે ફળ છે ડ્રિંકિંગ વોટર્સ છે અથવા તો તમારી જે જરૂરી જે આઇટમ્સ છે બરાબર એની શોર્ટેજ આવે. બરાબર. બિલ્ડિંગ્સ છે હોમ છે બરાબર મીન્સ કે ભાઈ તમારી પ્રોપર્ટીઝથી શું થાય? કોલેપ્સ થાય મીન્સ કે ભાઈ પડી ભાંગે. બરાબર. ફોલિંગ ઓફ ટ્રીઝ છે બરાબર એ શું થાય? પડી જાય. બ્રેક ડાઉન ધી રોડ. બરાબર. રોડને તિરાડ પડે. રોડ છે બરાબર એ તૂટી જાય. બરાબર. બ્રિજ તૂટી જાય. રેલવે ટ્રેક છે બરાબર એને નુકસાન પહોંચાડે. પ્રોપર્ટી ફોલ્સ ડાઉન ઇન્ટુ ડેબ્રિસ. ભાઈ તમારી જે પ્રોપર્ટીઝ છે બરાબર એ ફોલ ડાઉન મીન્સ કે ભાઈ તમારો જે કાંઈ પણ કાટમાળ બરાબર પ્રોપર્ટીઝ છે બરાબર કાટમાળ અથવા તો ભંગારની અંદર શું થઈ જશે? એ પડી ભાંગશે. બરાબર. મીન્સ કે તમારી પ્રોપર્ટી છે કાટમાળ થઈ જશે અથવા તો ભંગાર થઈ જશે. બરાબર. તો આવા બધા નુકસાન છે બરાબર એ ડિઝાસ્ટરના કારણે થાય છે. અને આવા જો નુકસાન જે થાય છે એને આપણે કઈ કેટેગરીની અંદર મૂકીએ છીએ તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો સ્ટ્રક્ચરની અંદર. બરાબર. માળખાગત જેને આપણે કહીએ છીએ માળખાકીય. બરાબર. તમારી જે માળખાકીય જે સુવિધાઓ છે બરાબર એને શું કરે છે? એ નુકસાન કરે છે. બરાબર. પછી થર્ડની તમે વાત કરો તો ઇકોનોમિકલ મીન્સ કે ભાઈ આર્થિક. બરાબર. આર્થિકની અંદર તમે જોવા જાઓ તો યુ કેન લોસ ધી જોબ. બરાબર. તમે જોબ છે એને તમે ગુમાવી શકો. બરાબર. તમારી જે કન્ટ્રીની જે ઇકોનોમીઝ છે બરાબર એ શું થાય? ડાઉન થાય મીન્સ કે ભાઈ નીચે આવે. બરાબર. દાખલા તરીકે તમે જોવા જાઓ તો અત્યારે COVID-19 બરાબરની પરિસ્થિતિ છે બરાબર જેના કારણે બરાબર સરકારે લગભગ 2 મહિના 2 થી 2.5 મહિના જેટલું લોકડાઉન છે બરાબર એ જાહેર કર્યું હતું. તો આ લોકડાઉન છે બરાબર એના કારણે કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ છે કરી શકતો નથી. બરાબર. તો જે એની જે ઇન્ડિયાની જે ઇકોનોમિક્સ છે બરાબર ઇકોનોમી કેવી થઈ ગઈ? ડાઉન થઈ ગઈ. બરાબર. તો એ ઇકોનોમીને ફરીથી રિકવર કરવા માટે બરાબર તમને ખ્યાલ છે કે ભાઈ સરકારે અલગ અલગ યોજનાઓ છે બરાબર એ અમલની અંદર મૂકી છે. બરાબર. RBI દ્વારા બરાબર એનો રેપો રેટ છે રિવર્સ રેપો રેટ છે બરાબર એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે કે જેના લીધે મનુષ્ય છે એ લોન લઈ શકે બરાબર એ ફરીથી પાછો શું થઈ શકે તો કે એની ઇકોનોમિક્સ છે સોરી એની જે નોર્મલ લાઈફ છે એની અંદર પાછો આવી શકે. અને એ ઇન્ડિયન ઇકોનોમી મીન્સ કે ભાઈ પોતાની કન્ટ્રીની જે ઇકોનોમી છે બરાબર એની અંદર એ શું થઈ શકે? હેલ્પફુલ છે એ થઈ શકે. ઓકે. ડિસ્ટ્રોય ધી ઇન્કમ એન્ડ પ્રોપર્ટી. ભાઈ તમારી ઇન્કમ બરાબર તમારી પ્રોપર્ટી છે એને શું કરે છે? એ નુકસાન કરે છે. બરાબર. તો આવું કોઈ ડિઝાસ્ટર અકર થાય છે બરાબર અને એના કારણે બરાબર જો આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે તો એને આપણે શું કહીશું તો કે એને ઇકોનોમિકલ મીન્સ કે ભાઈ આર્થિક તરીકે આપણે એને ઓળખશું. બરાબર. આર્થિક નુકસાન કરે. ઓકે. અને અધરની અંદર તમે જોવા જાઓ તો સાયકોલોજીકલ રિએક્શન અથવા તો બિહેવિયર મે બી છે. માણસ છે બરાબર એ
માણસની અંદર બરાબર સાયકોલોજીકલ રિએક્શન આવે. સાયકોલોજીકલ રિએક્શન મીન્સ કે ભાઈ માનસિક તણાવ, બરાબર. માણસની અંદર શું થાય તો કે માનસિક તણાવ અથવા તો માનસિક વર્તન છે બરાબર, એમાં શું થાય, ચેન્જ થાય, એમાં પરિવર્તન આવે. અથવા તો માણસ છે બરાબર એને મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય, મીન્સ કે ભાઈ મેન્ટલ ડિસ્ટર્બન્સ ટુ ધી પીપલ, મીન્સ કે ભાઈ માણસને અથવા તો લોકોને બરાબર માનસિક ખલેલ પહોંચે. માનસિક ખલેલ પહોંચે મીન્સ કે ભાઈ અશાંતિ છે બરાબર એ અનુભવે. ઓકે, સો ધીસ આર ધી અધર ફેક્ટર્સ બરાબર. આ ડિઝાસ્ટરના કારણે ઉત્પન્ન થતા બીજા પાસાઓ છે બરાબર. સો બેઝિકલી આપણે એને 4 કેટેગરીની અંદર ડિવાઈડ કર્યું હતું બરાબર. હેલ્થ કેઝ્યુઅલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો સ્ટ્રક્ચર અને ઇકોનોમિકલ, અને લાસ્ટ હતું દેટ ઇઝ ધી અધર. ઓકે, પછી કંટ્રોલ્સ ઓફ ડિઝાસ્ટર. કંટ્રોલ્સ ઓફ ડિઝાસ્ટર મીન્સ કે ભાઈ it is not possible to stop any natural disaster but we can manage or control disaster through a different activity. ભાઈ એ શક્ય નથી કે આપણે કોઈ પણ ડિઝાસ્ટર છે, કુદરતી આપત્તિ છે, દાખલા તરીકે અર્થક્વેક છે, સુનામી છે બરાબર, તો એને આપણે શું કરી શકીએ તો કે આપણે એને બંધ કરી શકીએ, આપણે એને સ્ટોપ કરી શકીએ બરાબર. એ તો પોસિબલ નથી, પણ આપણે અમુક પ્રકારની એક્ટિવિટીઝ કરીને આપણે એને શું કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ, આપણે એને મેનેજ કરી શકીએ બરાબર. કે ભાઈ ડિઝાસ્ટર આવે છે બરાબર, જેના લીધે શું થાય, આપણને નુકસાન છે એ ઓછું થાય. ઓકે, વી કેન ફોલો સમ સ્ટેપ ઓર પ્રિકોશન ડેટ મેક પ્રોટેક્ટિવ ટુ અસ. બરાબર, કે ભાઈ એના માટે આપણે શું કરશું તો કે અમુક સાવચેતીના સ્ટેપ છે બરાબર, એને આપણે ફોલો કરશું કે જેના કારણે બરાબર એ આપણને શું કરે તો કે સુરક્ષિત રાખી શકે બરાબર, અથવા તો આપણે સુરક્ષિત રહી શકીએ. વી કેન રિડ્યુસ ધી ઇમ્પેક્ટ ઓફ ડિઝાસ્ટર. આપણે કોઈ પણ ડિઝાસ્ટર્સ છે તો એ ડિઝાસ્ટરના કારણે, આપત્તિના કારણે કોઈ પણ અસર છે, આપત્તિની અસર છે ને આપણે શું કરી શકીએ, રિડ્યુસ કરી શકીએ બરાબર. કંટ્રોલ ઓફ ડિઝાસ્ટર ઇન્ક્લુડ ડિફરન્ટ એક્ટિવિટીઝ ટેકન બિફોર, આફ્ટર એન્ડ ડ્યુરિંગ ધી ડિઝાસ્ટર. ભાઈ કંટ્રોલ ઓફ ડિઝાસ્ટર, તો કંટ્રોલ ઓફ ડિઝાસ્ટરની અંદર શું આવે તો કે ભાઈ આ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી. કેવી એક્ટિવિટી તો કે કોઈ પણ ડિઝાસ્ટર્સ છે બરાબર, એ ડિઝાસ્ટર આવ્યા પહેલાં બરાબર, ડિઝાસ્ટર પછી અથવા તો ડિઝાસ્ટર દરમિયાન બરાબર અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે બરાબર એ કરવામાં આવે, અથવા તો એક્ટિવિટીઝ ટેકન કરવામાં આવે. ઓકે, તો એના લીધે આપણે ડિઝાસ્ટર છે ને શું કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ. ઓકે, સો કઈ વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થશે તો કે બિફોર ડિઝાસ્ટર પહેલાં બરાબર, ડ્યુરિંગ ડિઝાસ્ટર મીન્સ કે ભાઈ ડિઝાસ્ટર સમય દરમિયાન, મીન્સ કે ભાઈ આપત્તિ સમય દરમિયાન બરાબર, અને આફ્ટર ડિઝાસ્ટર મીન્સ કે ભાઈ આપત્તિ પછી બરાબર. શું ઇન્ક્લુડ થાય એમાં તો સૌથી પહેલું આ જેને આપણે કહીએ છીએ પ્રિપેર્ડનેસ. ભાઈ આ જે છે એક્ટિવિટી છે એ કેવી છે, બિફોર ડિઝાસ્ટરની છે. ભાઈ આપત્તિ આવ્યા પહેલાં તમે શું કરો, પ્રિપેર્ડનેસ, તમે એના માટે શું રહ્યો, તૈયાર રહ્યો બરાબર. હા, એવું પોસિબલ છે કે ભાઈ અમુક ડિઝાસ્ટર, નેચરલ ડિઝાસ્ટર એવા હશે બરાબર કે જેની તમે કોઈ અનુમાન ન લગાવી શકો, પણ અમુક ડિઝાસ્ટર એવા હશે કે જેનું તમે અનુમાન છે તમે લગાવી શકો. તો એના માટે તમે શું રહ્યો, તૈયાર રહ્યો બરાબર. અને તૈયાર રહીને તમે એને શું કરો, માઇટિગેશન કરો, મીન્સ કે ભાઈ તમે એને ઓછું કરો, મીન્સ કે ભાઈ એ ડિઝાસ્ટરના કારણે કોઈ પણ નુકસાન છે બરાબર એ શું થાય, ઓછું થાય બરાબર. પછી જે રિસ્પોન્સ મીન્સ કે ભાઈ પ્રતિક્રિયા, પ્રત્યુત્તર. આ જે રિસ્પોન્સ છે બરાબર એ ડ્યુરિંગ ધી ડિઝાસ્ટર બરાબર, ભાઈ આપત્તિ સમય દરમિયાન તમે શું કરો તો કે તમે એની પ્રતિક્રિયા કરો બરાબર, તમે એનો પ્રત્યુત્તર આપો. ઓકે, પછી એ રિકવરી મીન્સ કે ભાઈ આફ્ટર ડિઝાસ્ટર પછીની પ્રોસેસ છે બરાબર, કે ભાઈ તમે ફરીથી શું કરો, અંકુશની પ્રાપ્તિ કરો બરાબર, મીન્સ કે ભાઈ તમે પુનઃ પ્રાપ્તિ કરો બરાબર, ફરીથી તમારી નોર્મલ લાઈફ છે બરાબર એની અંદર તમે આવો. ઓકે, સો ધીસ આર ધી કંટ્રોલ્સ બરાબર ધેટ વી કેન ટેકન બરાબર, આપણે શું કરી શકીએ, લઈ શકીએ બરાબર, ડ્યુરિંગ ધી ડિઝાસ્ટર, બિફોર ધી ડિઝાસ્ટર એન્ડ આફ્ટર ધી ડિઝાસ્ટર. ઓકે, બટ આફ્ટર ઓલ ધી ક્વેશ્ચન ઇઝ કેન વી મેનેજ એની ડિઝાસ્ટર બરાબર. આ બધા પછી પણ આપણને ક્વેશ્ચન થાય છે બરાબર, એક સવાલ થાય છે શું તો કે શું આપણે કોઈ પણ ડિઝાસ્ટર છે એને આપણે મેનેજ કરી શકીએ બરાબર. તો યસ બરાબર, ડેફિનેટલી વી કેન મેનેજ ધી એની ડિઝાસ્ટર બરાબર. કોઈ પણ ડિઝાસ્ટર છે એને આપણે શું કરી શકીએ, મેનેજ કરી શકીએ. પણ એ કેવા ડિઝાસ્ટર બરાબર, વિચાર ધી પ્રિડિક્ટેબલ બરાબર, કેવા હોય, પ્રિડિક્ટેબલ હોય, જેનું તમે અનુમાન કરી શકતા હો બરાબર, એને આપણે શું કરી શકીએ, મેનેજ કરી શકીએ. ઓકે, અને અમુક ડિઝાસ્ટર છે પ્રિડિક્ટેબલ નથી બરાબર, એને પણ તમે મેનેજ કરી શકો છો
દાખલા તરીકે અર્થક્વેક છે, સુનામી છે, બસ એના માટે તમે દરિયાની કાંઠે બરાબર તમે અલાર્મ સિસ્ટમથી તમે વિકસાવો બરાબર, તો એના અમુક ટાઈમ પહેલાં તમને શું કરી દે, એલર્ટ કરી દે. એલર્ટ સિસ્ટમ તમે વિકસાવેલી હોય તો એ તમને શું કરે, એલર્ટ કરે બરાબર. તમને જાણ થાય કે ભાઈ સુનામી આવશે બરાબર, ભૂકંપ આવશે બરાબર. સો યુ કેન મેનેજ, તમે શું કરી શકો, મેનેજ કરી શકો. ધેર આર સમ પ્રિકોશન્સ ધેટ બીકમ પ્રોટેક્શન ટુ અસ ફ્રોમ એની ડિઝાસ્ટર. ભાઈ આપણી પાસે અમુક એવી પ્રિકોશન્સ છે. પ્રિકોશન્સ મીન્સ કે ભાઈ આપણી પાસે એવી અમુક સાવચેતી બરાબર, આપણે અમુક એવી સાવચેતી આપણે રાખી શકીએ છીએ બરાબર, કે જેના લીધે આપણે જે આપણને શું કરે તો કે કોઈ પણ આપત્તિથી આપણને સુરક્ષિત બરાબર સુરક્ષા પ્રોવાઈડ કરે. ઓકે, વી કેન ટેક ડિફરન્ટ એક્શન એન્ડ ફોલો ઇન્સ્ટ્રક્શન રિલેટેડ ટુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. બરાબર, આપણે અલગ અલગ પ્રકારની એક્શન્સ છે બરાબર આપણે લઈ શકીએ ડિઝાસ્ટર મેનેજ દ્વારા, અથવા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ આપત્તિ વ્યવસ્થાપન રિલેટેડ જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એને આપણે શું કરીએ, ફોલો કરીએ બરાબર. સો વી કેન મેનેજ ડિઝાસ્ટર બરાબર, એનાથી પણ આપણે ડિઝાસ્ટર છે એને શું કરી શકીએ, મેનેજ કરી શકીએ. ધેર આર ડિફરન્ટ એક્ટિવિટીઝ ટુ કંટ્રોલ ધી ઇમ્પેક્ટ ઓફ એની ડિઝાસ્ટર. બરાબર ભાઈ, અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે બરાબર, કે જેનીથી તમે કોઈ પણ ડિઝાસ્ટરની અસર છે, ઇમ્પેક્ટ છે એને તમે શું કરી શકો, કંટ્રોલ કરી શકો બરાબર. આવી કઈ એક્ટિવિટીઝ છે બરાબર, તો એ એક્ટિવિટીમાં તમે જોવા જાઓ તો કે આઈડેન્ટિફાઈ ધી રિસ્ક ઓફ ડિઝાસ્ટર. બરાબર ભાઈ, એ જે ડિઝાસ્ટર છે, આપત્તિ છે બરાબર, એનાથી કેટલું નુકસાન થશે બરાબર, એને તમે આઈડેન્ટિફાઈ કરો. પછી પ્રિપેર એન એક્શન પ્લાન બરાબર, કે ભાઈ એના માટે તમે શું કરો તો કે કોઈ એક્શન પ્લાન, તમે કોઈ યોજના છે એ તમે બનાવો. પછી પ્રિડિક્શન મીન્સ કે ભાઈ કોઈ પણ ડિઝાસ્ટર્સ છે બરાબર, એનું તમે શું કરો, પ્રિડિક્શન કરો, અનુમાન લગાવો બરાબર. પછી પ્રોવાઈડ એજ્યુકેશન બરાબર, કે ભાઈ શું કહેવાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આપત્તિ વ્યવસ્થાપન, તો એના રિલેટેડ તમે શું કરો તો કે એજ્યુકેશનથી તમે પ્રોવાઈડ કરો કે ભાઈ કોઈ પણ આપત્તિ અગર થાય છે, દાખલા તરીકે અર્થક્વેક છે બરાબર, સુનામી છે, પછી તો કે લેન્ડસ્લાઇડ છે બરાબર, તો આવી કોઈ આપત્તિ અગર થાય છે, સાયક્લોન છે બરાબર, તો એ સમય દરમિયાન તમારે શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ બરાબર, એના વિશેની માહિતી છે બરાબર, એજ્યુકેશન છે તમે લોકોને પ્રોવાઈડ કરો. પછી અવેર ધી પીપલ મીન્સ કે આનાથી લોકોને જાણ કરો બરાબર, કે ભાઈ વાવાઝોડું આવવાનું છે બરાબર, તો સલામત જગ્યાએ જતા રહે બરાબર, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે બરાબર, ગામડાઓ છે એને શું કરી નાખે, ખાલી કરી નાખે બરાબર. પીપલ લોકો છે એને શું કરે, જાગૃત કરો બરાબર, એને એજ્યુકેશન પ્રોવાઈડ કરો બરાબર. અને કોઈ પણ ડિઝાસ્ટર માટે તમે શું કરો તો કે સિક્યુરિટી સિસ્ટમ છે એ વિકસાવો, અથવા તો તમે અલાર્મ સિસ્ટમ છે એ વિકસાવો બરાબર. જેમ કે સુનામી છે તો એના માટે અલાર્મ સિસ્ટમ છે બરાબર, એ દરિયાકાંઠે વિકસાવવામાં આવેલી છે બરાબર, કે ભાઈ જે સુનામીના અમુક ટાઈમ પહેલાં તે તમને શું કરે, એલર્ટ કરી દે બરાબર. પછી ઇમરજન્સી અને મેડિકલ સર્વિસીસ તમે તૈયાર કરો બરાબર, કે ભાઈ વાવાઝોડું આવવાનું છે બરાબર, તો જે જગ્યાએ આવવાનું છે એ જગ્યાએ તમે ઇમરજન્સી ટીમ અથવા તો મેડિકલ સર્વિસીસને તમે ત્યાં પહોંચાડો, કે જેના લીધે કોઈ નુકસાન થાય છે બરાબર, તો એ તાત્કાલિક એની શું કરી શકે, સારવાર કરી શકે. ઓકે, અને પર્સનલ પ્રોટેક્શન બરાબર, અને પોતાનું ધ્યાન પણ આપણે શું કરવું જોઈએ, રાખવું જોઈએ બરાબર. જો આવી એક્ટિવિટીઝ છે બરાબર એ કરવામાં આવે બરાબર, કે ભાઈ તમે ડિઝાસ્ટરનું જોખમ છે બરાબર, એ તમે જાણી લો, એને તમે આઈડેન્ટિફાઈ કરી લો, પહેલેથી તમે એના માટે યોજના બનાવી લો, તમે પહેલેથી કોઈ ડિઝાસ્ટર છે એનું તમે પ્રિડિક્શન કરી લો, તમે લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરો, અથવા તો લોકોને તમે અવેર કરો બરાબર, એનાથી તમે કોઈ સિક્યુરિટી સિસ્ટમ તમે વિકસાવો બરાબર, અથવા અલાર્મ સિસ્ટમ વિકસાવો, અથવા તો ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો બરાબર, અથવા તો તમે પર્સનલ પ્રોટેક્શન બરાબર. જો આવા કાર્યો, આવી એક્ટિવિટીઝ છે એ કરવામાં આવે તો ડેફિનેટલી વી કેન મેનેજ એની ડિઝાસ્ટર બરાબર. આપણે કોઈ પણ ડિઝાસ્ટરને શું કરી શકીએ, મેનેજ કરી શકીએ બરાબર. યાદ રાખજો, વી કેન મેનેજ ડિઝાસ્ટર, આપણે ડિઝાસ્ટરને બરાબર મેનેજ કરી શકીએ, બટ વી કેન નોટ સ્ટોપ ધી ડિઝાસ્ટર, આપણે ડિઝાસ્ટરને સ્ટોપ કરી શકતા નથી બરાબર. કારણ કે આ વસ્તુ છે બરાબર કેવી છે તો કે અચાનક બનતી ઘટના છે બરાબર, તો તમે એને સ્ટોપ તો ન જ કરી શકો, પણ તમે એને મેનેજ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઓકે, આઈ હેવ કન્ક્લુડ માય સેશન હિયર બરાબર. હું આજનો સેશન છે અહીંયા કન્ક્લુડ કરું છું બરાબર. ટુડે વી હેવ લર્ન ધી 3 ટોપિક બરાબર. આજના સેશનની અંદર આપણે 3 ટોપિક છે બરાબર એ કવર કર્યા છે બરાબર. એક તો કોઝ ઓફ ડિઝાસ્ટર બરાબર, મીન્સ કે ભાઈ ડિઝાસ્ટર છે બરાબર એ કયા કારણોને લીધે ઉદ્ભવી શકે, અથવા તો કયા એવા કારણો છે કે જેના કારણે ડિઝાસ્ટર છે બરાબર એ અકર થાય છે. પછી આપણે જોયું તો કે કોસિક્વન્સીસ છે, અથવા તો ઇમ્પેક્ટ છે, અથવા તો રિઝલ્ટ છે બરાબર. અને લાસ્ટની અંદર આપણે જોયું કે ભાઈ
કઈ રીતના આપણે ડિઝાસ્ટર છે એને મેનેજ કરી શકીએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ ઇન ટુ ધ નેક્સ્ટ સેશન.